તો કેમ છો મારા વાલીડા, મારા એક નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો બધાને તો પહેલા બાપા સીતારામ ને મિત્રો આજે આપણે બેલા ધોઈને કરવા જવાનું છે। તો વચ્ચે આપણે સાણંદપુર આવે છે તો ના આ દાદાનો હુકમ થઈ ગયો એટલે સાણંદપુરની પ્રસાદી લેવાની છે। તો સાણંદપુર જાશું, હાલો પેલા હવે ધોઈનમાં જવા દઈએ ફટાફટ ને નીકળવી, હાલો। આપણે આવી ગયા છીએ હનુમાનજી મહારાજ ના મંદિરે સાળંગપુર। આ દાદાનો હુકમ હતો એટલે આવી ગયા પ્રસાદી લેવા અમે ને આ બધા જો અત્યારે પ્રસાદી લેવા જાય છે। અત્યારે અમે મિત્રો ધૂનમાં જ આવી છીએ। જો અહીંયા જો મિત્રો પાર્કિંગ છે, અહીંયા બધી અહીંયા બધા જો અહીંયા હાલ્યા જ આવી છીએ પ્રસાદી લેવા। પેલા દર્શન કરવા જઈશું, દર્શન જો અલાઉડ હશે તો દર્શન કરાવશું તમને। હાલો પેલા દર્શન કરી લેવી પછી પ્રસાદી જો મિત્રો અહીંયા ઓલી મૂર્તિ જે હતી ને મોટી એનું કામકાજ ચાલુ થઈ રહ્યું છે એટલે બધું ઢાંકી દીધું। હું હાલો પેલા પ્રસાદી લઈ લેવી પછી ધૂનમાં જવા દેવી, દર્શન કરી લેવી। તો મિત્રો ફાઇનલી આપણે મંદિરે પહોંચી ગયા છીએ, હવે દર્શન કરી લેવા। આ રીતનું કામ મંદિર છે તો હાલો પેલા દર્શન કરી લેવી। મિત્રો આપણે પ્રસાદી લઈ લીધી છે સાળંગપુર ધામે ને હવે આપણે બેલા ધોઈનમાં જવાનું છે। હાલો ધોઈનમાં મળી પેલા મંદિર મિત્રો પેલી દાણ લીકમાં બેઠા હોય ને અહીંયા, હા બધા પેલી દાણ છે।
ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ધૂનમાંથી ઘરે ને વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂર કોમેન્ટમાં જણાવજો અને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો ને આ વિડીયો તમે વધુમાં વધુ ગુજરાતના ખૂણે ને ખૂણે શેર કરી દેજો. મળીએ આપણે બીજા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય ને ટાટા.